હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ચેહરમાં હર હર મહાદેવ. કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. અત્યારે વાગી રહ્યા છે સવારના 8:30 અને અત્યારે સવારે મમ્મી કહે છે કે ઘઉંનો લોટ પતી ગયો છે તો દહીંનું કરી દીધું છે, તો તું ચક્કી એ મૂકી આવ. તો હું હવે ચક્કી પર લોટ મૂકવા જઈ રહ્યો છું. ચલો મળીએ. તો ચલો, સવારનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. આજે નાસ્તામાં છે ચા, સેવ, કેળાની વેફર અને ખાખરા. વેરાયટી ઘણી બધી છે. ચલો નાસ્તો કરી લઈએ. તો અત્યારે વાગી છે સવારના 10. આજે ભીંડાનું શાક બનાવવાનું છે. તો ભીંડા અમે આવી રીતે પહેલાં સાફ કરી દઈએ છીએ, ધોઈને ક્લીન કરી દઈએ છીએ. પછી અમે ભીંડા પછી આવી રીતે બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો અત્યારે હું બહાર જઈને ઘરે પાછો આવ્યો, લોટનો ડબ્બો લેવા ગયો હતો તો દહીંનું થઈ ગયું તો લઈ આવ્યો છું. તમે દેખી શકો છો લોટનો ડબ્બો આવી ગયો છે અને હું છાશ પણ લઈ આવ્યો છું જમવા સાથે પીવા માટે. તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12 અને જમવાનું રેડી થઈ ગયું છે. તો આજે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી. તો ચાલો હું જમી લઉં. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે આજે ખીચડી, દહીં અને ઓપ્શનમાં ઘી. તો ચાલો જમી લઈએ. The next day. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શહેરમાં હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો હું સવારે ઉઠીને ફ્રેશ થયો. ફ્રેશ થઈને પછી મેં પૂજા કરીને પછી મેન સ્વીટોએ ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને પછી હું થોડો ફ્રી બેઠો હતો. તો પછી કાલની ટેટી લાવેલી હતી ફ્રીજમાં. તો પછી મેં વિચાર કર્યો કે હવે ટેટી ખાઈ લઉં. તો સ્વીટે મારા માટે મસ્ત મજાના સકર ટેટીના પીસીસ કરી આપ્યા હતા. તો હવે હું આ મસ્ત મજાનું ટેટી ખાઈ લઉં. તમે બધા સવારમાં શું નાસ્તો કરો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચલો પછી મળીએ. તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12 અને જમવાનું બધું રેડી થઈ ગયું છે. આજે જમવામાં તમે દેખી શકો છો, જમવામાં છે આજે રોટલી, ગીલોડી બટાકાનું શાક અને સાથે શ્રીખંડ. આજે મસ્ત મજાનું શ્રીખંડ ઇલાયચી ફ્લેવરનું લાવ્યા છે. તો ચાલો જમી લઈએ. તો અત્યારના વાગી રહ્યા છે બપોરના 2:45. જમવાનું જમી લીધું છે. જમીન થોડો આરામ કરતો અને અત્યારે ફ્રેન્ડનો ફોન આવ્યો છે. તો એનો બાકીના સ્પેર પાર્ટ લઈ આવ્યો છે બાઇકના. તો એને કીધું કે ફોન કરીને કે હવે આજે આવી જતું. તો બસ હવે ચલો બાકીનો બાઇકનું રિપેરનું જે કામ હતું એ હું કરાવી દઉં. ચલો તમને હું બાઇક રિપેર થઈ ગઈ છે અને પેટ્રોલ પંપ પર આવ્યો તો પેટ્રોલ ફિલ કરાવવા. હવે બાઇક હવે ઘરે નીકળીએ. હવે બહુ તડકો લાગે છે બાઇક. અત્યારે વાગી રહ્યા છે બપોરના 4 અને હું અત્યારે બહારથી આવીને ઘરે પહોંચી ગયો છું. બાઇકનું રિપેરનું કામ હતું જે બી હતું ઓલમોસ્ટ બધું પતી ગયું છે. હવે ગાડી આપણી ઓકે થઈ ગઈ છે. તો હવે કોઈ પ્રોબ્લેમ નથી આપણી ગાડીમાં. તો બહાર બહુ ગરમી હતી, બહાર નીકળાય એવું નથી યાર. બસ હવે વરસાદનો વેઇટ કરીએ છીએ. જલ્દીથી વરસાદ આવી જાય તો મસ્ત ઠંડક થઈ જાય તો શાંતિ મળે આપણને.